હેલો ડિયર સ્ટુડન્ટ, મજામાં છો બધા? કેમેસ્ટ્રી લેક્ચરમાં બધાનું સ્વાગત. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આપણે આગળ વધી રહ્યા છીએ. છેલ્લે લેક્ચર નંબર 5 આપણે જોયેલો. તમે બધાએ પણ લેક્ચર નંબર 5 જોયેલો હશે, બરાબર, અને સમજેલો હશે. આજનો આપણો લેક્ચર નંબર 6 છે. એની અંદર જો આપણે લેક્ચર નંબર 5 માં તમને સંતુલન અચળાંક કોને કહેવાય કે એની વાત કરેલી. પ્રક્રિયા ભાગફળ કોને કહેવાય ક્યુ સી, જેને આપણે કહેતા હતા કોને કહેવાય એની વાત કરેલી. તો હવે ઉષ્માગતિશાસ્ત્ર ના સિદ્ધાંત આધારિત નન્સ સમીકરણ આવે છે. નન્સ નામના વૈજ્ઞાનિકે કોઈ પણ સાંદ્રતાએ કોષ પોટેન્શિયલ મેળવવા માટેનું સમીકરણ આપ્યું. તમને ખબર હોય તો આપણે આગળ જે કોષ પોટેન્શિયલ જોયો હતો ને, પ્રમાણિત કોષ પોટેન્શિયલ જોયો હતો કે જેમાં સાંદ્રતા 1 મોલર હોય એવા દ્રાવણ માટે. પણ દરેક દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય એવું જરૂરી નથી. તો આમ કોઈ પણ સાંદ્રતાએ જે તે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ, બરાબર, એ મેળવવા માટે નન્સ નામના વૈજ્ઞાનિકે સમીકરણ આપ્યું, જે નન્સ સમીકરણ તરીકે ઓળખાય. હવે આ જે નન્સ સમીકરણ છે ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતને આધારે રજૂ થયું છે. હવે ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતને આધારે કઈ રીતે? તો તમને ઉષ્માગતિશાસ્ત્રમાં એક સૂત્ર આવી ગયું હશે, ડેલ્ટા G = ડેલ્ટા G0 + RT ln Q. આવું સૂત્ર, બરાબર. તો એને આધારે જ આપણે જોતા જઈએ. તો નન્સ સમીકરણ પેલા અર્ધકોષ માટે, બરાબર, ત્યારબાદ આપણે સંપૂર્ણ કોષ માટે જોશું. તો નન્સ સમીકરણ તો દરેક વખતે દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય એવું જરૂરી નથી. આથી કોઈ પણ સાંદ્રતાએ દ્રાવણની કોઈ પણ સાંદ્રતાએ કોષ પોટેન્શિયલ મેળવવા માટે નન્સ નામના વૈજ્ઞાનિકે સમીકરણ આપેલ, જે નન્સ સમીકરણ તરીકે ઓળખાય અને ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંત પરથી રજૂ થયેલું છે. ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતને આધારે રજૂ થયેલ નન્સ ઇક્વેશન. આ જે હું વાત કરું છું ઉષ્માગતિશાસ્ત્રમાં તમે કહું સમીકરણ ભણી ગયા છો, ડેલ્ટા G = ડેલ્ટા G0 + RT ln Q. Q એટલે પેલો પ્રક્રિયા ભાગફળ. આ પ્રક્રિયાની મુક્ત ઊર્જા બરાબર પ્રમાણિત સર્જન મુક્ત ઊર્જા + RT ln Q બરાબર હોય. ઉષ્માગતિશાસ્ત્રમાં આ Q અને ડેલ્ટા G વચ્ચેનો સંબંધ આધારિત સમીકરણ આવેલું હોય. આ ઉપરાંત તમે જોયું હશે કે આ જે વિદ્યુત રાસાયણિક કોષ હોય એમાં કોષ પોટેન્શિયલ સાથે નો આ ડેલ્ટા G નો સંબંધ. તો ડેલ્ટા G બરાબર -NF E સેલ થાય. E સેલ કોષ પોટેન્શિયલ -NF E સેલ ને ડેલ્ટા G0 બરાબર -NF E0 સેલ, બરાબર, આવું થાય. એટલે આ નન્સ ઇક્વેશન કેના ઉપરથી આવેલું એની હું તમને વાત કરું છું, બરાબર. એટલે આ ડેલ્ટા આનો ઉપયોગ કરેલો છે, બરાબર. પેલા જનરલ તમને સમજાવી દઉં કઈ રીતે નન્સ ઇક્વેશન આવેલું, પછી આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ટેક્સ્ટ બુક ની અંદર આની વાત નથી કરેલી, પણ તમને ડિટેલમાં કહું. તો અહીંયા ડેલ્ટા G બરાબર NF E સેલ લખી શકાય, ડેલ્ટા G0 બરાબર -NF E0 સેલ લખી શકાય પ્રમાણિત, પ્લસ RT ln Q. હવે આ જે સમીકરણ દેખાય છે આ સમીકરણ મને એક કહી દો તો સમીકરણ 1 ને -NF વડે બંને બાજુ ભાગાકાર કરતા, બરાબર, સમીકરણ
એકને બંને બાજુ -nf વડે ભાગતા, તો -nf વડે ભાગો તો અહીંયા શું થઈ જાય? -nf એટલે ફક્ત E સેલ જ વધે, cos પોટેન્શિયલ. અહીંયા -nf એટલે ફક્ત E0 સેલ જ વધે, અને અહીંયા -nf આવે ને -RT/nf ln q. આ ln q એટલે શું હોય? તો ln q એટલે જે તે રાસાયણિક પ્રક્રિયા માટેનો પ્રક્રિયા ભાગફળ અર્ધ પ્રક્રિયા સમીકરણ હોય તો આપણે આ પ્રમાણે જોઈ શકાય. અર્ધ પ્રક્રિયા માટે આપણે અથવા અર્ધકોષ માટે નોન્સ્ટ ઇક્વેશન. તો અર્ધકોષ માટે મારે મેળવવું હોય તો જો આ રીતે અર્ધકોષ માટે ધારો કે આ Mn+ aqueous ઇલેક્ટ્રોન મેળવી ને M સોલિડ થાય. આ N એટલે જે કાઈ ઇલેક્ટ્રોન નો વિનિમય થતો હોય એ, બરાબર? આ N ઇલેક્ટ્રોન આપણે કહી દઈએ. તો હવે આ જે કોઈ પ્રક્રિયા છે, આ અર્ધ પ્રક્રિયા તમે જોશો તો રિડક્શન પ્રક્રિયા છે. તો આ અર્ધ પ્રક્રિયા માટેનો રિડક્શન પોટેન્શિયલ શું હોય કોઈ પણ સાંદ્રતાએ? તો આ અર્ધ પ્રક્રિયા માટેનો રિડક્શન પોટેન્શિયલ E Mn +m બરાબર E0 Mn of m RT/nf અને ln q એટલે પ્રક્રિયા ભાગફળ. તો આ આપણી અર્ધ પ્રક્રિયા છે, તો m સોલિડ ની સાંદ્રતા ડિવાઇડેડ બાય Mn ની સાંદ્રતા. હવે આ જે m સોલિડ છે, m સોલિડ ની સાંદ્રતા એક એકમ લેતા, એક એકમ લેવામાં આવે, કારણ કે ઘનની સાંદ્રતા પ્રક્રિયા દરમિયાન લગભગ અચળ રહેતી હોય, એમાં કોઈ એટલો ફેરફાર થતો ન હોય. એટલે આનો સમાવેશ અચળાંકમાં, એટલે ત્યાં હું 1 લઈ લઉં તો Mn+m E0 Mn+m RT/nf ln 1/Mn+ આની સાંદ્રતા કૌંસમાં Mn+ ની સાંદ્રતા. હવે તમને આ Mn+ ની જે સાંદ્રતા આપેલી હોય અહીંયા મૂકી દો. તમારી પાસે એનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ હોય તો આ કોઈ પણ સાંદ્રતાએ એનો કોષ પોટેન્શિયલ મેળવી શકાય. આ અર્ધ પ્રક્રિયા માટેનું નોન્સ્ટ ઇક્વેશન આવ્યું, અર્ધ પ્રક્રિયા માટે, અર્ધ કોષ માટેનું, બરાબર? હવે અહીં આપણે આ બધા જે પેરામીટર છે એ જોતા જઈએ. તો અહીંયા E0 Mn+ -Mn તો એ તો એનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ હોય છે, અચળ જ હોય. R છે વાયુ અચળાંક, અને R નું મૂલ્ય અહીંયા 8.300 જૂલ, 8.314 જૂલ કેલ્વિન મોલ ઇન્વર્સ લેવામાં આવે. R નું મૂલ્ય, બરાબર? કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. હવે T છે એ તાપમાન છે, T તાપમાન કેલ્વિન એકમમાં, કેલ્વિનમાં. અહીં n છે ને, n વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન? 2 હોય તો n બરાબર 2, 3 હોય તો n બરાબર 3. F છે એ ફેરેડે અચળાંક છે, ફેરેડે અચળાંક જેનું મૂલ્ય 96500 કુલમ અચળ જ છે, લેવામાં આવે. આ Mn+ છે કે આની સાંદ્રતા છે, બરાબર? કોઈ પણ સાંદ્રતા હોય, 0.1 હોય, 0.2 હોય, એ તમે મૂકી શકો. એટલે આ નોન્સ્ટ ઇક્વેશન આપણી ટેક્સ્ટ બુક ની અંદર તમારે કેટલું આપેલું છે? તો આટલી આ 3 પોઈન્ટ. આ કઈ રીતે આવ્યું ને મેં એક્સ્ટ્રા સમજાવ્યું છે તમને, પણ આ થિયરીમાં કે તમારે લખવાનું નથી. અર્ધકોષ માટે નોન્સ્ટ ઇક્વેશન સમજાવો 2 માર્કમાં, તો આ સામાન્ય સમીકરણ આપી તમે સમજાવી શકો. આવી કોઈ અર્ધ પ્રક્રિયા હોય એના માટેનો કોષ પોટેન્શિયલ કોઈ પણ સાંદ્રતાએ આ નોન્સ્ટ સમીકરણ દ્વારા તમે દર્શાવી શકો, બરાબર છે? આ જે મેં નોન્સ્ટ સમીકરણ આવું કઈ રીતે આવ્યું એ મેં અહીંયા સમજાવ્યું. કઈ રીતે? તો ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતને આધારે મુક્ત ઊર્જા અને આ Q કે સંતુલન થાય તો ત્યારે K આવી જાય, સંતુલન ડેલ્ટા G હોય એ 0 થઈ જાય, તો એ મુજબ સમીકરણ બને. આ Q અને ડેલ્ટા G વચ્ચેનો સંબંધ, અને ડેલ્ટા G કોઈ પણ પ્રક્રિયા દરમિયાન તમને ખબર હોય તો મુક્ત ઊર્જામાં ઘટાડો થાય. આ રેડોક્સ પ્રક્રિયા સ્વયંભૂરી પ્રક્રિયા છે વિદ્યુત રાસાયણિક કોષની. તો એ શેમાં વપરાતો હોય? મહત્તમ કાર્યમાં.
તો આ ડેલ્ટા G બરાબર -NF E સેલ થાય. આ પણ થર્મોડાયનેમિક માં તમે જોઈ ગયા હશો. તો ડેલ્ટા G ની જગ્યાએ મેં મૂકેલું ડેલ્ટા G0 ની જગ્યાએ પ્રમાણિત કોષ પોટેન્શિયલ પ્લસ RT ln Q અને આના ઉપરથી હું આ નન્સ્ટ ઇક્વેશન લાવેલો. નન્સ્ટ નામના વૈજ્ઞાનિકે કોઈ પણ સાંદ્રતાએ કોષ પોટેન્શિયલ મેળવવા માટેનું સમીકરણ આપેલું છે. આ અર્ધ પ્રક્રિયા માટેનું છે તમને, બરાબર? તો હવે આપણે જોઈએ ડેનિયલ કોષ જે છે, ડેનિયલ કોષ એમાં કોઈ પણ સાંદ્રતાએ કોષ પોટેન્શિયલ મેળવવા માટેનું સમીકરણ, નન્સ્ટ સમીકરણ આપો સંપૂર્ણ કોષનું. એટલે આ એવો પ્રશ્ન બને કે ડેનિયલ કોષ માટે નન્સ્ટ ઇક્વેશન બરાબર સાબિત કરો આ રીતે. ઓકે, તો ડિયર સ્ટુડન્ટ, આ એક થિયરેટિકલી પ્રશ્ન મોટો બને. ડેનિયલ કોષમાં Cu2+ અને Zn2+ આયનોની કોઈ પણ સાંદ્રતાએ કોષ પોટેન્શિયલ, કોઈ પણ સાંદ્રતાએ ધ્યાન રાખજો, બરાબર? આગળ આપણે જે જોયું તો ને તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ હતો 1 મોલર સાંદ્રતાએ. પણ કોઈ પણ સાંદ્રતાએ કોષ પોટેન્શિયલ મેળવવા માટેનું નન્સ્ટ સમીકરણ સાબિત કરો. તો કોષ પોટેન્શિયલ એટલે શું છે? રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઈનસ રિડક્શન પોટેન્શિયલ એનોડ. તો આપણો ડેનિયલ કોષમાં રિડક્શન કોનું થતું હોય? કોપરનું, કેથોડ પરની રિએક્શન. ઓક્સિડેશન કોનું થતું હોય? ઝિંકનું. તો એ બેયના પહેલા એ બે અર્ધકોષના કોઈ પણ સાંદ્રતાએ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મેળવી લેવા પડે. એ બે અર્ધકોષના પછી એમાંથી કેથોડનું રિડક્શન પોટેન્શિયલ માઈનસ એનોડ કરવાનું, એટલે નન્સ્ટ સમીકરણ મળે. તો જોઈએ આપણે, જો ડેનિયલ કોષમાં કેથોડ માટે તો કેથોડ પર કોણ હોય? કોપર હોય. તો કોપરનું રિડક્શન પોટેન્શિયલ શું થાય? નન્સ્ટ ઇક્વેશન મુજબ તો E કોઈ પણ સાંદ્રતા ECU2 Cu equal to E0 Cu2 Cu minus RT upon NF ln 1 upon Cu2 ની સાંદ્રતા, બરાબર? કેથોડ માટે. કારણ કે આપણે આ એનો રિડક્શન પોટેન્શિયલ છે એટલે પ્રક્રિયા તો ડિયર સ્ટુડન્ટ અહીંયા આપણે આ જે પ્રક્રિયા છે ડેનિયલ કોષમાં આની કેથોડ ઉપર યાદ થાય, પણ આપણે પહેલા જે તે અર્ધકોષનો કોઈ પણ સાંદ્રતાએ રિડક્શન પોટેન્શિયલ મેળવીએ છીએ. એટલે કોઈ પણ સાંદ્રતાએ કોપરના રિડક્શન પોટેન્શિયલનું સૂત્ર આ થાય એનોડ માટે. તો એનોડ ઉપર કોણ હોય? ઝિંક હોય. અહીંયા મારે એનોડ વાળી રિએક્શન નથી લખવાની, પણ એનોડ ઉપર જે ઝિંક છે, ઝિંકનું રિડક્શન પોટેન્શિયલ શું થાય? તો EZn2 Zn equal to E0 Zn2 Zn minus RT upon NF ln 1 upon Zn2 ની સાંદ્રતા. આ ઝિંકનો કોઈ પણ સાંદ્રતા રિડક્શન પોટેન્શિયલનું નન્સ્ટ ઇક્વેશન, આ કોપરની કોઈ પણ સાંદ્રતાએ, બરાબર, રિડક્શન પોટેન્શિયલનું. હવે આપણે કોષ પોટેન્શિયલ આપણે ખબર છે E cell is equal to E reduction potential cathode minus E reduction potential of anode. Reduction potential of anode. Reduction potential cathode minus reduction potential anode. તો યાદ કરો ડેનિયલ કોષમાં કેથોડ ઉપર કોણ હોય? તો કેથોડ ઉપર કોપર. તો E cell બરાબર રિડક્શન પોટેન્શિયલ કોઈ પણ સાંદ્રતાએ કોપરનો માઈનસ રિડક્શન પોટેન્શિયલ ઝિંકનો બાદ કરો એટલે તમને આ કોષ પોટેન્શિયલ મળે. હવે આ શું છે? કોઈ પણ સાંદ્રતાએ કોપર અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ શું હોય? તો આ મૂકવાનું મૂલ્ય આ, બરાબર? આ મૂલ્ય ECU2 / Cu અને Zn2 માટે આ મૂકીએ આપણે. તો જો આવું સમીકરણ થશે E cell equal to, ચાલો હવે અહીંયા તમે જોશો તો ECU2 Cu શું છે તમારું? તો આ સૂત્ર છે E0 Cu2 Cu minus RT upon NF ln 1 upon Cu2 એટલે આટલું મેં મૂકેલું, આટલી કિંમત. હવે આ ઝિંકનો રિડક્શન પોટેન્શિયલનું સૂત્ર એટલે આ. તો EZn2 જે Zn બરાબર હું આ મૂકી શકું એટલે માઈનસ થશે અહીંયા. એટલે આમાંથી બાદ કરું માઈનસ શું લખવાનું? E0 Zn2 Zn. માઈનસ માઈનસ કેવા થઈ જશે? આ માઈનસ અંદર લાગુ પડે એટલે
plus RT upon NF ln 1 upon Zn2 plus તો થઈ ગઈ ઓકે હવે E cell is equal to E cell is equal to જો E0 Cu2 plus Cu minus E0 Zn2 plus oblique Zn હવે અહીંયા શું થશે આ માઈનસ RT by NF આપણે એને સામાન્ય કરી લઈએ માઈનસ RT by NF તો શું થવાનું ln 1 upon Cu2 plus minus ln 1 upon Zn2 plus બરાબર માઈનસ RT upon NF બાદ ગયા હવે જો ln 1 upon Cu2 plus minus ln 1 upon Zn2 plus આનું સૂત્ર શું થાય ln 1 upon Cu2 plus upon 1 upon Zn2 plus તો છેદનો છેદ ક્યાં જતો રહે અંશમાં તો E cell બરાબર આ જો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કોપર માઈનસ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઝિંક તો આને પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવાય E0 સેલ કહેવાય E0 સેલ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કોપર માઈનસ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઝિંક આ મૂલ્ય તો જે તેનો અચળ હોય આને પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવાય આ કોઈ પણ સાંદ્રતાએ કોષ પોટેન્શિયલ કહેવાય E સેલ તો E સેલ બરાબર E0 સેલ માઈનસ RT upon NF ln Zn2 plus ની સાંદ્રતા ડિવાઇડેડ બાય Cu2 plus ની સાંદ્રતા Zn2 plus ની સાંદ્રતા ડિવાઇડેડ બાય Cu2 હવે n બરાબર તો અહીંયા કેટલો છે 2 કારણ કે કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થાય કુલ પ્રક્રિયામાં 2 n બરાબર તો હું અહીંયા 2 લઈ શકું તેથી E cell is equal to E0 cell minus RT upon 2F ln Zn2 plus upon Cu2 plus ની સાંદ્રતા થાય હવે જો આ પ્રક્રિયામાં અહીંયા RT upon 2F જો તાપમાન સાથે છે ને આ મૂલ્ય બદલાતું રહે પણ 298 કેલ્વિન તાપમાન હોય ને 298 કેલ્વિન તાપમાન 8.314 અને 96487 એક્ઝેક્ટ લ્યો તમે તો RT by આ 2F એ જે મૂલ્ય આવે ને એ 0. આ RT by F નું મૂલ્ય છે ને 0.059 જેટલું અચળ જ આવે અને આ સમીકરણો બની જાય E cell બરાબર E0 cell minus 0.059 by 2 RT by F નું મૂલ્ય અચળ થાય કારણ કે આ અચળાંક તાપમાન જો 298 કેલ્વિન હોય F તો અચળ જ હોય 96500 કુલમ ફેરેડે અચળાંક કહેવાય જે લેવાનું તો RT by F નું મૂલ્ય 0.059 by 2 અને હા તો આ 0.059 by 2 લ્યો અને આ તો અને 2.303 સોરી અહીં તમે 2.303 વડે ગુણાકાર કરી દો તો આ log બની જાય તો આ log Zn2 plus upon Cu2 plus ની સાંદ્રતા એટલે અહીંયા મેં શું કરેલું ln ને દૂર કર્યો એટલે અહીંયા 2.303 વડે ગુણવા પડે એટલે 2.303 ગુણ્યા r નું મૂલ્ય 8.314 t 298 f 96487 એ 96500 લ્યો એટલે 0.059 આવે અને આ 2 n બરાબર વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા તો બદલાતી રહે તો ડેનિયલ કોષ માટે કોઈ પણ સાંદ્રતાએ કોષ પોટેન્શિયલ E cell મેળવવા માટેનું આ સમીકરણ થયું અહીંયા આની અંદર ધ્યાન રાખવાનું Zn2 plus ની સાંદ્રતામાં વધારો થાય અને Cu2 plus ની સાંદ્રતામાં ઘટાડો થાય Zn2 plus ની સાંદ્રતા વધે Cu2 plus ની સાંદ્રતા ઘટે તો E cell નું મૂલ્ય ઘટે પણ Cu2 plus ની સાંદ્રતા વધે Zn2 plus ની સાંદ્રતા ઘટે તો કોષ પોટેન્શિયલ વધે ટૂંકમાં યાદ રાખવાનું Zn2 plus ઘટે Cu2 plus ની સાંદ્રતા વધે તો E cell વધે કોષ પોટેન્શિયલ વધે એટલે આપણે MCQ અગત્યનો થયો કે આ નન્સ્ટ ઇક્વેશન માં આમાંથી કોની સાંદ્રતામાં વધારો થાય તો આ E cell માં વધારો થાય તો તમારો જવાબ અહીંયા આવે Cu2 plus ડેનિયલ કોષ હોય તો Cu2 plus ટૂંકમાં અહીંયા છેદમાં જે હોય એની સાંદ્રતા વધે તો કોષ પોટેન્શિયલ નું મૂલ્ય વધે
આ અંશમાં જે હોય એની સાંદ્રતા વધે તો કોન્સન્ટ્રેશન ઘટે, કારણ કે અહીંયા log તમે લ્યો છો, log Zn2+/Cu2+. ઓકે, તો આ રીતે નન્સ ઇક્વેશન RT/F નું મૂલ્ય જુદા જુદા તાપમાને જુદું જુદું હોય, 298 કેલ્વિન આટલું હોય 0.059 પણ, અને log લાગુ પાડ્યો છે મેં એટલે અહીંયા 2.303 વડે ગુણાઈ ગયા. ઓકે, તો નન્સ ઇક્વેશન થયું આ ડેનિયલ કોસ માટેનું. બરાબર છે, તો ટેક્સ્ટ બુકમાં તમને આપેલું છે આ જ રીતે એક્સપ્લેનેશન છે, તો એમાંથી આપણે વ્યવસ્થિત તૈયાર કરવાનું. ઓકે, હવે જો સ્ટુડન્ટ તમને હવે આવા પ્રશ્ન MCQ બને, આવી રીતે કોઈ કોસ આપી દીધો હોય તમને કોસ, અને એમ કે આપેલ કોસ માટેનું નન્સ્ડ ઇક્વેશન કયું સાચું છે, નન્સ્ડ ઇક્વેશન, તો શું કરવાનું, આ પ્રકારનો જે કોસ આપ્યો હોય ને તો પહેલા આનું કુલ કોસ પ્રક્રિયા સમીકરણ લખવાનું, કુલ કોસ પ્રક્રિયા. તો કુલ કોસ પ્રક્રિયા નું સમીકરણ, કુલ કોસ પ્રક્રિયામાં શું થતી હોય, તો આ લેફ્ટ હેન્ડ સાઈડ છે એ એનોડ છે, એટલે આ નિકલ સોલિડ, આ નિકલ સોલિડ છે અહીંયા સામેની બાજુ છે એ Ni2+ થતો હોય, રાઈટ, અને આ કેથોડ તરફ Ag+, એટલે અહીંયા Ag+ aqueous જે રિડક્શન પામતો હોય, અને અહીંયા Ag સોલિડ થતો હોય. આ કુલ કોસ, હવે એ ધ્યાન રાખવાનું આ સમીકરણ બેલેન્સિંગ ન હોય તો બેલેન્સ કરવાનું. કેમ, જો અહીંયા નિકલ 2 ઇલેક્ટ્રોન વિનિમય કરે તો અહીંયા 2Ag+ આવે, અહીંયા 2Ag થાય. હવે આ કુલ કોષ પ્રક્રિયા માટેનું નન્સ સમીકરણ, આનો કુલ કોષ પોટેન્શિયલ શું હોય, તો નન્સ ઇક્વેશન E સેલ બરાબર E0 સેલ. આ E0 સેલ એટલે આખા કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ જે અચળ હોય, એ સિલ્વરનો જે પ્રમાણિત કોષ પોટેન્શિયલ જે 0.80 વોલ્ટ છે એમાંથી નિકલનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ બાદ કરો એટલે E0 સેલ મળે. એટલે તમને મેળવતા આવડે છે પ્રમાણિત કોષ પોટેન્શિયલ. આ કોઈ પણ સાંદ્રતાએ કોષ પોટેન્શિયલ બરાબર E0 સેલ માઈનસ RT/NF. n બરાબર અહીંયા કુલ કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થતો હોય, તો આના માટે n બરાબર 2 થાય. કઈ રીતે 2, તો Ni માંથી Ni2+ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, અને 2Ag+ ઈ 2 ઇલેક્ટ્રોન મેળવી અને 2Ag માં રૂપાંતર થયો, એટલે આના માટે n ફેક્ટર 2, એટલે અહીંયા 2F બરાબર. અને ln, અહીંયા આપણે lnq કહેતા હતા, ઈ lnq એટલે પ્રક્રિયા ભાગફળ. તો lnq પ્રક્રિયા ભાગફળ કઈ રીતે મેળવાય, તો આ બેની સાંદ્રતાનો ગુણાકાર નિપજોમાં છેદમાં આ પ્રક્રિયકોની સાંદ્રતા. પણ અહીંયા આ 2Ag સોલિડ માટે 1 લઈ લેવાની અચળ. તો અહીંયા મારે સૂત્રમાં શું આવે, Ni2+ ની સાંદ્રતા, અહીંયા સહગુણક કેટલો છે 1, તો અહીંયા 1 ઘાત ડિવાઇડેડ બાય Ag+ ની સાંદ્રતા, આ Ag+ ની સાંદ્રતા જે કાંઈ હોય એનો વર્ગ થાય, કારણ કે આનો સહગુણક કેટલો 2, Ag+ ની સાંદ્રતાનો વર્ગ. આ Q મેળવું મેં, Q બરાબર આપણે પ્રક્રિયા ભાગફળ કહેતા હતા, નિપજની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકની. એમાં સોલિડ હોય, સોલિડ એના માટે 1 યુનિટ લઈ લેવાનું, 1 એકમ અચળ લઈ લેવાનું. તો આ આપેલ પ્રક્રિયા કોષ માટેનું નન્સ ઇક્વેશન થયું. હું અહીંયા ln ની જગ્યાએ log લાગુ પાડું તો E સેલ બરાબર E0 સેલ 2.303 RT/2F log Ni2+ ની સાંદ્રતા ડિવાઇડેડ બાય Ag+ ની સાંદ્રતાનો વર્ગ. હવે R નું મૂલ્ય તો 8.314 અચળ હોય, T જો 298 કેલ્વિન હોય, F તમારો 96500 કે 96487 કેલ્વિન, તો RT/F નું આ ગુણ્યા 2.303 નું મૂલ્ય કેવું આવે, 0.059, એટલે 2.303 RT/F. જો T બરાબર 298 કેલ્વિન, F છે એ 96487 કુલમ, સરળતા માટે ઘણી વખત 96500 કુલમ એ લઈ લઈએ છે, બરાબર ને. R બરાબર 8.314 જોઉલ કેલ્વિન ઇન્વર્સ સ્મોલ ઇન્વર્સ હોય તો આનું મૂલ્ય 0.059 અચળ જ આવે, બરાબર. એટલે 298 કેલ્વિન તમને તાપમાન આપ્યું હોય ને, તો RT 2.303 RT/F બરાબર 0.059/2 log Ni2+ ની સાંદ્રતા હોય, Ag+ ની સાંદ્રતા હોય. આ પ્રમાણિત કોષ પોટેન્શિયલ તો આનો અચળ જ હોય, અને એ તમને
પ્રમાણિત અર્ધકોષના પોટેન્શિયલ આપ્યા હોય ને સિલ્વર અને ઝિંક ના, એના ઉપરથી મળી જાય. બરાબર? એટલે આ રીતે આપેલ કોષનો આ નન્સ્ટ સમીકરણથી કોષ પોટેન્શિયલ મેળવવાનું આવા એમસીક્યુ બને. બરાબર છે? ત્યારબાદ આપણે એક સામાન્ય સમીકરણ માટેનું મેળવીએ. ઓકે, એટલે ધારો કે આપણે જો કોઈ પણ માટે સામાન્ય સમીકરણ કેવું હોય નન્સ્ટ ઇક્વેશન મેળવવા, તો આપણી કોઈ એક આ પ્રક્રિયા છે. બરાબર? કેપિટલ A એનો સહગુણક સ્મોલ a, કેપિટલ B સહગુણક સ્મોલ b, પ્રોડક્ટ કેપિટલ C સહગુણક સ્મોલ c અને પ્રોડક્ટ કેપિટલ D સહગુણક સ્મોલ d. તો આપેલ કોષ પ્રક્રિયા જે છે એના માટેનું નન્સ્ટ ઇક્વેશન આપણે કે તો શું આવે? તો E સેલ કોષ પોટેન્શિયલ બરાબર E0 સેલ માઈનસ RT upon NF. અહીંયા આપણે કહેતા હતા ln Q, આ ln Q. બરાબર? એટલે પ્રક્રિયા ભાગફળ. તો પ્રક્રિયા ભાગફળ શું હોય? તો E સેલ બરાબર E0 સેલ માઈનસ RT upon NF ln. પ્રક્રિયા ભાગફળ શું હોય? તો આ બેની સાંદ્રતાનો ગુણાકાર એટલે C ની સાંદ્રતા રેઝ ટુ સ્મોલ c, એના આગળનો સહગુણક કોઈ ઘાતાંક કરવાની. આપણે શીખી ગયા Q અને K મેળવતા. કેપિટલ D ની સાંદ્રતા રેઝ ટુ સ્મોલ d, આગળનો સહગુણક ઘાત થઈ જાય, છેદમાં આ કેપિટલ A ની સાંદ્રતા ની સ્મોલ a ઘાત B ની સાંદ્રતા ની સ્મોલ b ઘાત. બરાબર? એટલે આ રીતે તો આ થઈ ગયું સામાન્ય સમીકરણ કોઈ પણ કોષ પ્રક્રિયા માટેનું. બરાબર? નન્સ્ટ ઇક્વેશન. એટલે તમને કોઈ પણ પ્રક્રિયા માટેના નન્સ્ટ ઇક્વેશન મેળવવાનું કહે તો અહીંયા Q તમારે મેળવવાનું. ધ્યાન રાખજો, Q એટલે શું? નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયા. એક કરતા વધુ નિપજ હોય તો એની સાંદ્રતાનો ગુણાકાર. અહીંયા સાંદ્રતાની ઘાત શું આવે? તો એ જે તે પ્રક્રિયકની આગળ જે સહગુણક હોય ને આંકડો 1 2 કે એ રેઝ ટુ થઈ જાય. બરાબર? અને સંતુલન એ Q ને K સરખા જ હોય. બરાબર? સંતુલન અચળાંક એટલે કે Q એટલે કોઈ પણ સાંદ્રતાએ આ નિપજની એટલે કોઈ પણ સમયે નિપજની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણાકાર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને નન્સ્ટ સમીકરણ મેળવતા આવડવું જોઈએ. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. આ પછીના લેક્ચરમાં આપણે નન્સ્ટ સમીકરણ આધારિત દાખલાઓ જોશું અને અન્ય એવા ઉદાહરણો જોશું. નન્સ્ટ ઇક્વેશન મેળવતા શીખીશું, વધારે પ્રેક્ટિસ કરીશું. આઈ હોપ તમે આ લેક્ચરને વ્યવસ્થિત સમજજો અને પ્રિપેર કરજો. નન્સ્ટ સમીકરણ કોઈ પણનું બનાવતા આપને આવડવું જોઈએ. ઇમ્પોર્ટન્ટ MCQ માં આવે છે. ઓકે, તો ગુડ બાય, ટેક કેર.